શુભ સવાર મિત્રો, જય શ્રી રામ। આપણે વ્લોગની શરૂઆત આપણા ઘરેથી કરીએ છીએ। આશા કરું છું કે બધા સ્વસ્થ હશો, મસ્ત હશો, પોતપોતાની લાઈનની અંદર ખુશ હશો। મિત્રો વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો। જય શ્રી રામ, જય દાદા। જય શ્રી રામ મિત્રો, આપણે જઈએ છીએ ખેતરમાં આપણે એક ગાય બીમાર છે, ગાયની વિઝિટ કરાવવાની છે અને ગાડીનું થોડું કામ કરાવવાનું છે, તો આપણે ગાડી પણ ગેરેજમાં મૂકવાની છે। મિત્રો સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે, આપણે જઈ રહ્યા છીએ આપણા ખેતરની અંદર। આ છે માલણગામના રસ્તાઓ। ચાલો મિત્રો, જય શ્રી રામ મિત્રો, આ છે આપણા દાદાનું ખેતર, મિત્રો કામ હાઉસ છે અને આ છે આપણા ભૂરાભાઈ જે ગાયને નવરાવી રહ્યા છે। આ છે આપણા દાદાનું ગાડીઓ, સરસ મજાની ગાયો છે મિત્રો, અને ભૂરાભાઈ સરસ મજાનું કામ કરી રહ્યા છે। મિત્રો આપણે પગપાળા જઈએ છીએ સિગોતરમાં ચાલતા, સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે મિત્રો, અને આપણે માતાજીના દર્શન કરવા માટે જઈએ છીએ। નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય દાતર બાપુ, જય સિગોત્રમાં। મિત્રો આજે છે રવિવાર ને રવિવારના આપણે જઈએ છીએ પગપાળા આખીતા સિગોત્રમાં દર્શન કરવા માટે। ઘરેથી લગભગ 1.5-2 કિલોમીટરનું અંતર કાપીને આપણે ગામ બહાર નીકળ્યા છીએ મિત્રો। સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે અને આપણે ચાલતા જઈએ છીએ માના દર્શન કરવા માટે। મારી મા સિગોત્ર સૌની મનોકામના પૂરી કરે। મિત્રો બ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો। જય શ્રી રામ, જય દત્તર બાપુ, જય સિગોત્રમાં। મિત્રો આપણે મોર્નિંગનો નજારો, સરસ મજાના સુરત દાદા નીકળ્યા છે। જય સિગોત્રમાં મિત્રો, જય શ્રી રામ। આપણે પહોંચ્યા છીએ પેડાગરા, છે સવારના 9:55 અને સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે અને આપણે અત્યારે છીએ પેડાગરા બિસ્કીટના। મિત્રો આ છે મોર્નિંગનો વ્યૂ, આ છે ગઢવી સાહેબનો બંગલો જે પહેલાં નાણામંત્રી હતા। મિત્રો આપણે અડધમાં પહોંચ્યા છીએ, 5 થી 6 કિલોમીટર કાપી છે અને 5 થી 6 કિલોમીટર કાપવાનું બાકી છે મિત્રો। જય સિગોત્રમાં મિત્રો, આ છે માતાજીનું મંદિર અને આપણે દર્શન કરી પૂજા અર્ચના કરીને સાઈડ ઉપર જવાનું છે મિત્રો। માતાજીનું ખૂબ હાથ છે મિત્રો, આપણે માતાજીના દર્શન કરી લીધા છે મિત્રો। આ છે સરસ મજાનો નજારો। મિત્રો આપણે વડગામ પહોંચી ગયા છીએ। વડગામ આપણી સાઈડ ચાલુ છે, સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે વડગામની અંદર। અને મિત્રો આપણે ચા પીવા માટે રોકાણા છીએ, સરસ મજાની ચાની મોજ માણી રહ્યા છીએ મિત્રો। આપણે છીએ આપણા ચાલતા કારીગરો છે, સરસ મજાની ચા પી રહ્યા છીએ મિત્રો। આપણે ચા પીને સાઈડ ઉપર જવા માટે નીકળી ગયા છીએ। મિત્રો સરસ મજાનો વડગામની ગલીઓ છે, સાંકળ માકડ। આ છે મિત્રો હોમગાર્ડ યુનિટનું। મિત્રો અહીંયાથી આપણે સાઈડ ઉપર જવાય છે। મિત્રો સામે આપણી ગાડી પડી છે અને સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અહીંયા મિત્રો। અહીંયા આપણા કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે, તોડફોડનું કામ ચાલુ છે। મિત્રો આ ઘરનું રિનોવેશન કરવાનું હોવાથી અહીંયા નાના મોટું તોડફોડનું કાર્ય કરવાનું છે। મિત્રો આપણે બજારમાં આવ્યા છીએ, સરસ બજારો વાપર છે। આપણે બજારમાં ફરી રહ્યા છીએ મિત્રો।
મિત્રો સરસ મજાનું કામ ચાલી રહ્યું છે અને આપણા કારીગરો કામ કરી રહ્યા છે મિત્રો. આ છે આપણા કેતરભાઈ, ચેતન નામ છે પણ કેતર નામ પાડેલું છે મિત્રો. મોટાભાગનું કામ પતી ગયું છે. 80% જેવું કામ પતાવી દીધું છે, 20% કામ બાકી છે. લોખંડ કટિંગનું કામ કરી રહ્યા છે આપણા મહેશભાઈ ઠાકોર. મિત્રો રાહુલભાઈ ઠાકોર તોડફોડનું કામ કરી રહ્યા છે અને બાજુમાં બેઠા છે આપણા ચેતનભાઈ ઠાકોર. સરસ મજાનું કામ ચાલી રહ્યું છે. સમય થયો છે 7 થી 7:30 સાંજનો, ઇવનિંગનો ટાઈમ છે મિત્રો. જબરજસ્ત કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે અને થોડું કામ પતાવીને પછી આપણે નીકળવાનું છે ઘરે જવા માટે. મિત્રો આપણા બંને કારીગરો ચેતન અને મહેશ રામપુરાથી આવે છે, રામપુરા કરજાથી. મિત્રો આપણે કામ પતાવીને આવી ગયા છે ઘરે. બાપુના આશીર્વાદ લઈને વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. જય દત્ત બાપુ, જય શ્રી રામ.